चलो गुड मॉर्निंग। આપણે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન 20માં પૂર્ણ આંતરિક પરાવર્તન જોઈ લીધું અને મેં થોડુંક ટેક્સ્ટબુકથી એક્સ્ટ્રા કરાવ્યું હતું જેથી કરીને આપણે MCQ સોલ્વ કરતી વખતે આપણને કોઈ સંદેહ ન રહે। આજે જે ભણવાનું છે પૂર્ણ આંતરિક પરાવર્તનના ફાયદા શું છે, આપણે એનો ઉપયોગ કેમ કરીએ છીએ એ સમજવાનું છે। તો પહેલાં તો પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવતો એક એક્સપેરિમેન્ટ આપણે ધ્યાનમાં લઈ। ક્વેશ્ચન નંબર 21 આપણો પૂર્ણ આંતરિક પરાવર્તનનું નિર્દેશન કરતો પ્રયોગ ગણાવો। એમાં શું કરવાનું છે તો કે તમારે એક બીકર લેવાનું છે, બરાબર, અને આ બીકરની અંદર તમારે પાણી ભરવાનું છે, બરાબર। આ થિયરી બેઝ ક્વેશ્ચન છે આખો, એટલે થિયરીના મુદ્દા હું બોલતો જઈશ, બોર્ડ વર્ક નથી કરતો। તમારી પાસે ફાઇલ હવે આવી ગઈ છે તો તમે એમાંથી થિયરી લખી શકો એમ છો। પહેલું મુદ્દો છે આપણો કે ભાઈ એક બીકર લ્યો, એમાં પાણી ભરો કાચના બીકરમાં, અને એ પાણીમાં થોડીક વાર સાબુને ઓગાળો જેથી કરીને પાણી ડોળું બને, કલુષિત બને, દૂધિયા રંગનું બને। એવું કરવાનું મૂળ કારણ શું તો કે એ કલુષિત કણો ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરો ને તો એ કિરણને તમે જોઈ શકો। શુદ્ધ પાણી હોય તો તમને કિરણ નહીં દેખાય, પણ થોડુંક ડોળા પાણીમાં પ્રકાશનો શેડો જાય ને તો એ તમને ચોખ્ખો સ્પષ્ટ દેખાય। હવે તમારે લેઝર લાઇટ લઈ, જે એક્સપેરિમેન્ટ આપણે કરીએ છીએ, લેઝર લાઇટનું કિરણ આવી રીતે અહીંયા પાસ કરવાનું છે। તો અહીંયા હું સપાટીને લંબ દોરું તો આ ઘટ્ટ માધ્યમ છે, ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં જાય। અહીંયા પાણી છે, અહીંયા હવા છે, પાણીમાંથી કિરણ હવામાં જાય એટલે શું થશે, વક્રીભવન થાય, એટલે લંબથી થોડે દૂર ગયું, ખ્યાલ આવ્યો। અને આપણને ખબર છે આંશિક પરાવર્તન ને આંશિક વક્રીભવન બે થઈ, વક્રીભવન થયું તો આંશિક પરાવર્તન એ કરવું પડે ને, આ આંશિક પરાવર્તન થયું એટલે તમને આ કિરણ જ્યાં અહીંયા ટચ થાય ત્યાં એક બિંદુ દેખાશે લેઝરનું, આ ગતિપથ તમે જોઈ શકશો। બીજું અહીંયા ધારો કે છત છે રૂમની તો બીજું ટપકું તમને લેઝરનું અહીંયા દેખાશે, મતલબ તમને બે પ્રતિબિંબ દેખાશે, એક લેઝર લાઇટના, એક પ્રતિબિંબ પરાવર્તનને લીધે મળ્યું, બીજું પ્રતિબિંબ વક્રીભવનને લીધે મળ્યું। ખ્યાલ આવ્યો? પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે સમજવા જઈ રહ્યા છીએ। આપણે જોયું હતું કે આ ખૂણો આપાત કોણ જ્યારે ક્રાંતિ કોણ થાય ત્યારે આ વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર આવે, આવું આપણે જોઈ લીધું। પણ પ્રયોગમાં જો આપણે આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટેપમાં એવું કીધું છે કે જો ધીમે ધીમે આને આપણે ત્રાંસું કરતા જાય લેઝર લાઇટને અને એવી રીતે સેટ કરીએ કે જેથી કરીને આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો થાય, મતલબ આ આપાત કોણ, આ બ્લેક કિરણ ધ્યાનમાં લઈએ આપણે તો અહીંયા જે આપાત કોણ બન્યો આઈ ગ્રેટર દેન આઈ સી છે, આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો થયો, તો એવા કિસ્સામાં વક્રીભવન થતું નથી અને તમે પ્રાયોગિક રીતે આ જોઈ શકશો। અને આ કિરણ સીધું અહીંયા આવશે તો તમને એક જ ટપકું જોવા મળ્યું, આ વખતે છત ઉપર એકેય ટપકું જોવા મળ્યું નહીં, મતલબ કિરણ બહાર જતું બંધ થઈ ગયું, અદૃશ્ય થઈ ગયું। અને આ એક્સપેરિમેન્ટ કરો તો વધારે મજા આવે। અહીંથી તમે જોતા હો કે ઉપર એક ટપકું દેખાય છે, ધીમે ધીમે તમે આમ જતા જાઓ એમ એની ઇન્ટેન્સિટી ઘટતી જાય ને અહીંની ઇન્ટેન્સિટી એટલે કે પ્રકાશ તીવ્રતા વધતી જશે। જેવું આની ઉપર આવશે 100% પ્રકાશ અહીંયા હશે, વहाँ 0 થઈ ગયો હશે, મતલબ વક્રીભવન થતું બંધ થઈ જાય અને 100% એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય। તો આ થયોનો એક્સપેરિમેન્ટ। હજી એક ઉદાહરણ આપ્યું છે કે તમે આ જ ડોળું પાણી એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લ્યો, કસનળીમાં લઈ તો આ બહુ સરસ પ્રયોગ છે ને આપણો આગળનો જે ટોપિક આવશે બીજા ત્રીજા ક્વેશ્ચન પછી આના પછીના એમાં આની જરૂર પડશે। તમને એમ કીધું છે કે આમાં તમે પાણી ભરી દો, આ ડોળું પાણી તમે આમાં ભરી દો, ઓકે। હવે તમે આ કસનળી એકદમ પતલી હોય, સમજજો ધ્યાનથી, તો પ્રકાશનું કિરણ તમે અહીંથી માની લો કે બહુ નાના ખૂણે દાખલ કર્યું તો એ આવી રીતે આવે તો એ તો હવામાં જ રહ્યું। તમારે પાણીમાં દાખલ કરવું હોય ધારો કે તો તમારે થોડુંક ક્રોસ વધારે રાખવું પડે, આવી રીતે રાખવું પડે કે નહીં। તો અહીંયા હું સપાટીને લંબ દોરું, જોજો ધ્યાનથી, તો કસનળી એટલી પતલી છે, અંદર પાણી ભર્યું છે, અહીંથી કિરણ ધારો કે એવી રીતે આવે કે અહીંયા જે આપાત કોણ બન્યો આઈ ગ્રેટર દેન આઈસી થાય, આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો થાય, એવી રીતે તમે લેઝર લાઇટને ગોઠવશો તો અહીંથી આ લેઝર લાઇટ બહાર જઈ શકતી નથી, વક્રીભવન થતું નથી, એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને અહીંયા આવશે, બરાબર। માની લો કે કસનળીની બનાવટ જ એવી છે કે અહીંયા જે આપાત કોણ બન્યો, અહીં તમે જો Z બને છે તો આ ખૂણો પણ ક્રાંતિકોણ કરતાં મોટો થશે
એટલે અહીંથી પણ કિરણ બહાર જઈ શકતું નથી અને એ કિરણ પાછું અહીંયા અંદર જશે. ખ્યાલ આવ્યો? એનો મતલબ એવો થયો કે આ એક કિરણ દાખલ થયું પછી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને અંદર આગળ વધે છે. હવે મારી વાત એવી છે કે જો હું આ કસનળીને પાણી ભરી અને લાંબી આવી રીતે ખેંચી લઉં તો આ પ્રકાશનું કિરણ સતત અંદર ને અંદર શું થયા રાખે? પૂર્ણ આંતરિક પરાવર્તન થયા રાખે ને. તો આ જે આખી રચના બની ને છોકરાઓ, એને કહેવાય ઓપ્ટિકલ ફાઈબર. બહુ અગત્યની વસ્તુ છે. તો આપણને અંદર ઓપ્ટિકલ ફાઈબર શું છે એકચ્યુઅલી, તો આગળ થિયરી આવવાની છે ઓપ્ટિકલ ફાઈબરની, પણ અત્યારે તમને સાદું ઉદાહરણ આપી દઉં. આપણે જન્માષ્ટમી હોય, આ વર્ષે તો જોયું ન હોય, પણ જન્માષ્ટમીમાં તમે બોલા ફેરિયા રેસકોર્સની ફરતે બેઠા હોય, જોયા હોય તો નાના નાના લેમ્પ હોય અને ઉપર વ્હાઇટ કલરના વાયર જેવું હોય, અને જેવી સ્વિચ ઓન કરે ને એટલે એ લેમ્પની લાઇટ આખા વાયરમાં ન દેખાય, ખાલી ઉપરનો જે કટ કરેલો ભાગ હોય ને એ નાના નાના બિંદુ લાઇટવાળા દેવાય. એને લાઇટ ફાઉન્ટેન કહેવાય, મેજિકલ ફાઉન્ટેન એ કહેવાય. અને એ લાઇટ સતત ચેન્જ થતી હોય. તો એમાં જે વાળ જેવા સફેદ તાર હતા એ હતા ઓપ્ટિકલ ફાઈબર. ઓપ્ટિકલ ફાઈબરનું કામ શું? તો કે માની લો કે અહીંથી ટર્ન માર્યો હોય ને આવી રીતે, અહીંથી પ્રકાશનું કિરણ દાખલ થાય, આ ખૂણો એનો બનાવટ જ એવી હોય કે આ ખૂણો ક્રાંતિકોણ કરતાં મોટો થાય, એટલે એ કિરણ બહાર જઈ ન શકે, અંદર ને અંદર પૂર્ણાંતરિક પરાવર્તન થાય, અહીંથી બહાર નીકળે. એટલે તમને આખા રસ્તે લાઇટ ન દેખાય, તમને આ જ ભાગ પ્રકાશિત દેખાય. ખ્યાલ આવ્યો? તો આ છોકરાઓ છે કે પૂર્ણાંતરિક પરાવર્તન તમે એક બીકરની રીતે સમજી શકો અને એક આ કસનળીની રીતે સમજી શકો. બરાબર? હજી પૂર્ણાંતરિક પરાવર્તનના બીજા પાછળ 2-3 ટોપિક છે, તો હું આ જ લેક્ચરમાં એનો સમાવેશ કરી દઈશ, એટલે આપણું પૂર્ણાંતરિક પરાવર્તન 100% પૂરું થાય. ક્વેશ્ચન નંબર 22 છે, ઉનાળામાં મરીચિકાની ઘટના શું કામ જોવા મળે? પહેલાં તો મરીચિકા શું? તો કે 10માં ભણી ગયા. બરાબર? મરીચિકા એટલે ઝાંઝવાના પાણીથી નહીં ઓળખાય છે. દૂર રણ પ્રદેશમાં આપણને એમ હોય કે ભાઈ પાણી છે, પણ ખરેખર એ પાણી નથી હોતું. પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના અહીંયા ભાગ ભજવે છે. તો ઘટના શું બને? તો અહીંયા થિયરીના 2-3 અમુક એવા ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે, હું લખીશ. બાકી થિયરી પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે PDF ફાઇલમાંથી તૈયાર કરવાની છે. જો મરીચિકાની ઘટનાનો પહેલો મુદ્દો કે ઉનાળામાં જમીનની નજીક રહેલ હવા વધુ ગરમ થાય છે, જ્યારે ઉપરની હવા થોડી ઓછી ગરમ હોય છે. બરાબર? આટલું તો સમજાય એવું છે. અચ્છા, બીજું હવા માટે એવું કહેવાય કે જેમ હવા ગરમ થાય એમ પાતળી થાય. પાતળી થાય એટલે કે પ્રકાશીય રીતે પાતળી થાય. ગરમ હવા પાતળી હોય, જ્યારે ઠંડી હવા પ્રકાશીય રીતે ઘટ હોય. આ વસ્તુ ક્લિયર થઈ? પાતળી હવા જે છે એ ગરમ હવા છે એ પાતળી હોય, ઠંડી હવા છે એ એના કરતાં ઘટ હોય. અચ્છા, બીજી વસ્તુ, પાતળી હવા હોય તો એનો વક્રી ભવનાંક ઓછો હોય. પાતળી હવાનો વક્રી ભવનાંક ઓછો, જ્યારે ઘટ હવાનો વક્રી ભવનાંક વધુ. આ યાદ રાખવું પડે તમારે. જેમ પાતળી હવા એમ એનો વક્રી ભવનાંક ઓછો હોય, જેમ ઘટ હવા એમ વક્રી ભવનાંક વધુ. એટલે તમે એવું કહી શકો ને કે તેથી જમીનથી ઉપર તરફ જતા સ્થિર હવા હોય તો વક્રી ભવનાંક વધતો જાય. સમજાય એવી વાત છે? બરાબર? એનામાં ડાયાગ્રામ આવશે છોકરાઓ, તો ડાયાગ્રામે હું ડ્રો કરું છું. જો ડાયાગ્રામ માની લો કે આ જમીન છે, બરાબર, અને જમીનની નજીકની હવા સ્થિર હવા છે. સ્થિર હોય તો જ આ વસ્તુ કહે કે જો પવન ફૂંકાતો હોય તો બધી હવા મિક્સ થઈ જાય. સ્થિર હવા હોય તો હું એમ વિચારું કે ભાઈ આ એક લેયર એવું મળ્યું કે જે પાતળું છે, પાતળી હવા છે, ગરમ છે. એની ઉપરનું જે લેયર છે માની લ્યો તો એ એના કરતાં તો ઘટ હશે. બરાબર? તો હું આના માટે શું કહી શકું? આ વધુ ઘટ હશે.
બરાબર. પાતળા કરતાં વધુ ઘટ, માની લો કે આનો વક્રી ગુણાંક n1 છે, એનાથી વધારે ઘટ છે એટલે આ n2 કહું, અને હું એવું કહીશ n2 ગ્રેટર દેન n1 છે, કેમ કે આ પાતળી હવા છે અને આ ઘટ હવા છે. ખ્યાલ આવે ને? હજી ઉપરનું લેયર હું વિચારું તો એનો વક્રી ગુણાંક n3 થાય, આ n4 થાય. તો આવા લેયર બનેલા છે ઘણા બધા જમીનથી ઉપર તરફ, અને હું આવું કહી શકું n4 ગ્રેટર દેન n3 ગ્રેટર દેન n2 ગ્રેટર દેન n1. આ સમજાય એવી વાત છે ને? તો સૌથી નીચે પાતળી હવા, એનાથી ઉપર ઓછી ઘટ હવા, એનાથી વધુ ઘટ, એનાથી વધુ ઘટ, જેમ ઉપર જાય એમ ઘટતા વધતી જાય છે, પ્રકાશીય ઘનતા વધતી જાય છે. આવા કિસ્સામાં અગર આ વખતે જો જમીન પરના ઝાડમાંથી કોઈ કિરણ નીકળે તો આ કિરણ જમીન તરફ જતા શું ઘટના બની સમજતા જાય. માની લો કે હવે અહીંયા હું એક ઝાડ લઈ લઉં, આ એક ઝાડ છે અહીંયા, બરાબર. તો આમાંથી એક કિરણ નીકળવું જમીન તરફ જાય છે, તો જેવું એ જમીન તરફ જશે શું ઘટના બનશે? તો કે એને ફેસ કર્યું પહેલું મીડિયમ, અહીંયા સપાટીને દોરેલો લંબ, આ ઉપરનું માધ્યમ ઘટ છે, એના કરતાં નીચેનું પાતળું છે ને, n4 ગ્રેટર દેન n3 છે, અહીંયા n5 લઈ લઈ ધારો કે, તો n5 ગ્રેટર દેન n4 થાય. આ ઘટ છે, આ પાતળું છે, ઘટમાંથી પાતળામાં જાય તો શું ઘટના બને? તો કે લંબથી દૂર જાય. ખ્યાલ આવ્યો? લંબથી દૂર જાય. પછી તો કે ફરીથી આપણે આગળ ડ્રો કરીએ તો હજી લંબથી દૂર જાય, અને અહીંયા તો કે અહીંથી હવે સીધું વક્રી બન્યું એટલે આ ક્રાંતિકોણ થયો. જો આ માધ્યમ આપણે આખું ડાયાગ્રામ પ્રોપર લંબાવેલો હોય અહીંયા, તો અહીંથી શું થશે? તો કે અહીંથી આમ ગયો, વચ્ચે જો માધ્યમના ભાગ પાડીએ તો આનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું હોય, આ પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. અહીંયા આપણે જોતા હોય તો આપણને ઝાડ જે છે એ નીચે તરફ દેખાશે, એટલે અહીં પાણી ઢોરાયેલું હોય ને એવો આપણને ભાસ થાય. ખ્યાલ આવ્યો? તો હું એવું કહી શકું ને કે આ કિરણ જેમ જમીન તરફ જશે તેમ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ આગળ વધે છે અને લંબથી દૂર વક્રીભવન પામે છે. ખ્યાલ આવ્યો? લંબથી દૂર વક્રીભવન પામે છે. તેથી જોનારને આ કિરણ જમીનમાં થી આવતું હોય એવું લાગે છે, અને પાણી ઢોળાયેલું હોય તેવો ભાસ થાય છે, જેને મરીચિકા કહેવાય. સમજાય છે? ડાયાગ્રામ ફરીથી સમજીએ. મને ખબર છે ઘણાને આમાં ડાઉટ આવ્યો હોય છે. ફરીથી એકવાર આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીએ અને એક્ઝેક્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ. આપણે આટલા લેયર ડ્રો નથી કરવાના, તમારે તો ટેક્સ્ટબુકમાં છે એમ જ ડ્રો કરી નાખવાનું છે. લેયર તો 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. જો આ પહેલું જમીન છે, આ પહેલું લેયર, આ બીજું લેયર અને આ ત્રીજું લેયર, 3 લેયર ડ્રો કરીએ. જાજા ડ્રો ન કરીએ એટલે પ્રોબ્લેમ ન થાય. તો અહીંયા એક ઝાડ છે. ઘટના શું બની? તો કે પ્રકાશનું કિરણ અહીંથી આવ્યું આવી રીતે, એકદમ નજીકનું કિરણ લઈ એટલે અહીંયા આવ્યું. ઘટ માધ્યમ છે, આ એનાથી ઓછું ઘટ છે, પછી એનાથી ઓછું ઘટ, એનાથી ઓછું ઘટ, એટલે આનો વક્રીભવન હું n4 કહું, n3 કહું, n2 કહું, n1 કહું. તો n4 ગ્રેટર દેન n3 ગ્રેટર દેન n2 ગ્રેટર દેન n1 થાય. તો અહીંથી પ્રકાશનું કિરણ આવી રીતે ગયું, વળી સપાટીને લંબ દોર્યો, વળી વધારે ત્રાંસું થયું, અને અહીંથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થયું અહીંયા. હવે આને તમારે લંબાવી દેવાનું છે અહીંયા. તો આને લંબાવો તમે અહીંયા, તો તમને જે ઝાડ દેખાશે અહીંયા આવું દેખાશે. મતલબ તમને એવું લાગશે કે અહીં પાણીનું તળાવ છે અને આનો પડછાયો એમાં પડે છે, કેમ કે આને તો તમે જોવો જ છો સીધા,
પ્લસ આ કિરણ જમીન ઉપર જઈને પાછું તમારી આંખમાં જાય, એ અહીંયા દેખાતો એવું ભાસ કરે, તમને બે વસ્તુ દેખાય. આ જે ઘટના છે આને મરીચિકા કહેવાય. તમારી જે બુકનો ડાયાગ્રામ છે અથવા PDF ફાઇલનો જે ડાયાગ્રામ છે એમાં લેયર નથી લીધા, પ્રકાશનું કિરણ સીધું આમ ડ્રો કરી નાખ્યું છે આવી રીતે. પ્રકાશના કિરણનો સીધો ટર્ન લઈ અને પછી અહીંથી આમ લંબાવી અને અહીંયા પાછું બીજું વૃક્ષ ડ્રો કરી નાખ્યું. તમારે આ ડ્રો કરવાનું છે. ખ્યાલ આવ્યો? તો આ મરીચિકા થઈ. આ ઘટના બીજે ક્યાં જોવા મળે? તો કે આપણે ઉનાળાના દિવસોમાં જ્યારે લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા હોય, બસમાં જતા હોય, કારમાં જતા હોય, તો રસ્તા ઉપર તમે જુઓ ને તો દૂર દૂર સુધી તમને એવું લાગે કે રસ્તા ઉપર પાણીનું ખાબોચિયું ભર્યું. ખરેખર નજીક જાઉં ને તો એ જરાય ભીનો નથી હોતો. શું કામ? તો કે અહીંયા પ્રકાશના કિરણો વક્રીભૂત થઈ અને સીધા આપણી આંખમાં આવતા હોય ને એટલે આપણને અહીંયા અરીસો હોય ને એવી ફિલિંગ આવે. હવે રોડ ઉપર અરીસો હોય એના કરતાં રોડ ઉપર પાણી હોય ને એવું વધારે આપણને ભાસ થાય. તો આ ઘટના મરીચિકાની ઘટના કહેવાય. આના પછીનો જે ટોપિક છે ડાયમંડવાળો છે એ જોઈએ આપણે. પૂર્ણાંતરિક પરાવર્તન માટે જે આપણે ડાયમંડની વાત કરીએ, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન 23. ડાયમંડ ઝળહળતા શું કામ દેખાય? તો એના મેઇન મુદ્દા તરફ જઈએ તો ડાયમંડ જ્યારે કોલસાની ખાણમાંથી નીકળે ને ત્યારે એક સામાન્ય પથ્થર જેવો હોય, ત્યારે એ ખરેખર ચમકતો હોતો નથી. પણ એનું ચમકવાનું જે કારણ છે એ એની ઉપર જે ડિઝાઇન કરેલી છે, જે પહેલ પાયડી કહેવાય, પાસા બનાવ્યા કહેવાય, એ છે. અને બીજી વસ્તુ કે એની ક્વોલિટી છે. હીરો જે છે એનું મીડિયમ, એનું માધ્યમ એવું છે જેનો વક્રી ભવનાંક 2.42 છે. બહુ મોટો વક્રી ભવનાંક થયો. પાણીનો 1.33 છે, કાચનો 1.5 છે, હીરાનો 2.42 છે. એટલે કાચનો હીરો અને રિયલ હીરો આ બેમાં આટલો ફરક પડી જાય કે રિયલ ડાયમંડ હોય ને એ કાચના હીરા કરતાં, ગ્લાસના ડાયમંડ કરતાં વધારે ચળકતો દેખાય. હવે શું ઘટના બને એ સમજીએ આપણે. તો પ્રયોગો પરથી એવી ખબર પડી કે ડાયમંડનો જે ક્રાંતિકોણ છે એ 24.4 ડિગ્રી છે. યાદ રાખજો, નોંધ કરવી હોય તો કરજો. હીરા માટે IC ક્રાંતિકોણ 24.4 ડિગ્રી છે, જ્યારે કાચ માટે અંદાજે જે IC છે 42 ડિગ્રી, એકચ્યુઅલી 41 પોઈન્ટ સમથિંગ છે, પણ આપણે 42 ડિગ્રી પકડીએ. એનો મતલબ કાચ માટે 42 ડિગ્રીનો ક્રાંતિકોણ છે, જ્યારે હીરા માટે ક્રાંતિકોણ 24.4 ડિગ્રી છે. અને તમને બધાને ખબર છે વક્રી ભવનાંક n બરાબર 1/sin IC થાય. સાઇન વધતું વિધેય છે, મતલબ IC ની કિંમત મોટી તો sin IC મોટો જ હોય, એને વધતું વિધેય કહેવાય ને. તો કોના માટે IC મોટો છે? તો કે કાચ માટે IC મોટો, એટલે કાચ માટે sin IC મોટો. તો કાચ માટે sin IC મોટો તો કાચ માટે n નાનો થઈ જાય ને, વ્યસ્ત ચલનમાં છે. એવી જ રીતે ડાયમંડ માટે sin IC નાનો થઈ ગયો. sin IC નાનો તો ડાયમંડનો વક્રી ભવનાંક ખૂબ મોટો થાય છે. વક્રી ભવનાંક મોટો થાય છે એના કારણે પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની સંભાવના વધી જાય. જો 24.4 ડિગ્રીએ પૂર્ણ આંતરિક પરાવર્તન જલ્દી થાય કે 42 ડિગ્રી, તો સમજીએ આપણે. માની લો કે આ એક સરફેસ છે, બરાબર, આ કંઈક મીડિયમ છે. શું છે? તો કે કાં કાચ છે અને કાં હીરો છે. હવે હું એક કિરણ આપાત કરું છું અહીંયા, તો આ કિરણ જે આપાત થઈ 30 ડિગ્રી આપાત કર્યું. હવે મને કયો કાચ હોત તો આમાં પૂર્ણાંતરિક પરાવર્તન થાત કે આંશિક પરાવર્તન ને આંશિક વક્રીભવન થાત? તો કે કાચ માટે ક્રાંતિકોણ તો આપણે કેટલો લીધો? 42 ડિગ્રી, અને આ 30 ડિગ્રી છે, એટલે કે ક્રાંતિકોણ કરતાં નાનો ખૂણો છે. ક્રાંતિકોણ કરતાં નાનો ખૂણો હોય તો આંશિક પરાવર્તન નહીં થાય, વક્રીભવન નહીં થાય. એટલે કાચ હશે તો અહીંયા થોડુંક પરાવર્તન, થોડુંક વક્રીભવન થયું. જ્યારે હીરો હોય તો શું થશે? તો કે હીરા માટે ક્રાંતિકોણ 24.4 છે, એના કરતાં મોટો ખૂણો છે ને. તો એના કરતાં મોટો ખૂણો છે તો એ પ્રકાશનું કિરણ અંદર દાખલ થઈ જાય, બરાબર છે, તો અહીંયા મલ્ટિપલ રિફ્લેક્શન થવાની સંભાવના વધી જશે. મતલબ એ કિરણ એકવાર દાખલ થયા પછી બહાર નીકળતું નથી. માની લો કે આ ડાયમંડ આપણે ડ્રો કરીએ, તો ડાયમંડને આવી પહેલ જે પાડી હોય છે એની ઉપર, એ પહેલ પાડી એવી રીતે ડિઝાઇન કરેલી હોય છે કે એકવાર પ્રકાશનું કિરણ જો અંદર દાખલ થયું પછી આસાનીથી બહાર નીકળતું નથી, કારણ કે એનો વક્રી ભવનાંક n ક્રાંતિકોણ 24.4 ઓછો છે, વક્રી ભવનાંક વધુ છે. વધુ વક્રી ભવનાંક હોવાને લીધે અને ક્રાંતિકોણ ખૂબ નાનો હોવાને લીધે અહીંયા જે આ લંબ થયો, અહીંયા જે આપાત કોણ થયો એ 24.4 કરતાં મોટો જ થશે. એવી જેની ડિઝાઇન હશે એટલે અહીંથી એનું પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, એટલે અંદરને અંદર પ્રકાશ આંટા મારતો હોય ને એવું લાગે. અને એને કારણે જ્યાંથી જોશો ત્યાંથી પ્રકાશ બહાર નીકળવાની કોશિશ કરતો હોય એવું લાગે, એટલે આખો હીરો ઝળહળતો હોય ને એવો આભાસ થાય. જ્યારે કાચનો હીરો બનાવે ને તો એમાં ચળકાટ ઘટી જાય. કેમ?
તો કે એનો જે ક્રાંતિકોણ છે 42 ડિગ્રી, એમાંય થાય છે પૂર્ણાંતરિક પરાવર્તન, પણ એની ડિઝાઇન થોડીક વધારે અલગ બનાવવી પડે. એનો શેપ પછી આવો ન બને, એ થોડોક અલગ બને તો જ એનો ક્રાંતિકોણ 42 કરતાં મોટો થાય ને તો એ ચળકાટ આપે. પણ હવે સમજી શકો હીરો શું કામ કિંમતી છે આટલો. એક તો સૌથી મજબૂત છે, તૂટતો નથી કાચની જેમ. બીજી વસ્તુ એની સ્પેશિયાલિટી છે એનો વક્રીભવનાંક. તો એનો વક્રીભવનાંક ગોતતાય આવડવો જોઈએ, એના માટે આ ગણતરી છે. થિયરી તો આપણે ચર્ચા કરી. આપણને ખબર સાઇન આઈસી બરાબર 1/n થાય. આઈસી હીરા માટે ખબર છે 24.4 છે. એનને કરતાં બનાવ્યો તો 1/sin 24.4 થાય. આની કિંમત તમારા ઉપર રાખી છે મેં તો ગણી લીધી છે, આટલા વર્ષોથી ગણાવું જ છું. sin 24.4ની વેલ્યુ ફાઇન્ડ કરો, એ લખો, પછી 1/આ કરો. તમારો જવાબ 2.42 આવે છે કે કંઈ બીજો આવે છે લમસમ નજીકનું, તો એ આ તમારે મને વોટ્સએપ કરવાનું છે. અને મને જવાબ મળ્યો હીરાનો વક્રીભવનાંક 2.42 છે. અચ્છા, બીજી વસ્તુ હોમવર્કમાં કાચ માટે તમારે આ જ ગણતરી કરવાની છે. કાચનો વક્રીભવનાંક તમને ખબર છે 1.5 છે. કાચ માટે વક્રીભવનાંક શું છે? 1.5 છે, પણ સાબિત કરવું છે આપણે. તો તમે ફરીથી આ જ કરશો, n = 1/sin IC. કાચ માટે ક્રાંતિકોણ તમને મેં કહી દીધું 42 છે. અહીં sin 42 લ્યો અને કાચનો વક્રીભવન ફાઇન કરો અને મને કયો ખરેખર 1.5 આવે છે કે નહીં, સોલ્વ કરીને મને મોકલો. બરાબર, અહીંયા હીરાનો ટોપિક તો પૂરો થઈ જાય છે. હવે ક્વેશ્ચન આવે છે પરાવર્તનવાળો, પૂર્ણાંતરિક પરાવર્તનવાળો જ છે. ક્વેશ્ચન છે કાટકોણ પ્રિઝમમાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના સમજાવો. કાટકોણ પ્રિઝમમાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના સમજાવો. અચ્છા, જુઓ, પ્રિઝમનો મુખ્યત્વે ઉપયોગ બાયનોક્યુલર્સમાં, પછી ક્યાંક લેટેસ્ટ જે પેરિસ્કોપ જે હોય છે એમાં થાય છે, સબમરીનમાં થાય છે, જમીન દરિયાની અંદર રહીને તમને ખબર હોય તો કેમેરો એક બહાર નીકળે ને એ વિઝ્યુલાઇઝ કરે આખું બધું જે દેખાવા જોવાનું હોય, તો એમાં આની બહુ જરૂર પડે. તો અહીંયા 3 પ્રકારના મેં પરાવર્તન ડ્રો કર્યા છે. વર્ણન તમે PDF ફાઇલમાંથી કરતા જજો. પહેલો ડાયાગ્રામ છે એ 90 ડિગ્રીએ પરાવર્તન છે. તમે કાટકોણ પ્રિઝમની મદદથી 2 પ્રકારના પરાવર્તન મેળવી શકો. જો તમારે 90 ડિગ્રીએ પરાવર્તન કરવું હોય તો થઈ શકે, અને બીજું તમારે 180 ડિગ્રીએ પરાવર્તન કરવું હોય તો થઈ શકે. મતલબ કેવી રચના થઈ કે હું અત્યારે તમને સામે જોઉં છું, બરાબર છે, અને માની લો કે અહીંયા એક દિવાલ છે અને દિવાલની ઓલી બાજુ શું હાલે છે મારે જોવું, તો હું એક એવું ડિવાઇસ બનાવું કે એક સીધો પાઇપ આમ જાય અને એ પાઇપ આમ ટર્ન મારે, તો વચ્ચે અહીંયા મારે એવો પ્રિઝમ ગોઠવવો પડે કે ત્યાંથી જે પ્રકાશના કિરણો આવે છે એ અહીંયા પ્રિઝમમાં થઈને 90 ડિગ્રીએ મારી પાસે આવે. આ કામ પ્રિઝમનું છે. આ વસ્તુ બાયનોક્યુલરમાં જોવા મળે છે, જેમાં પ્રતિબિંબ એ ઉલટું કરી નાખે છે. જો 90 ડિગ્રીવાળા હોય તો, 180 ડિગ્રીવાળા હોય તો એમાંય જોવા મળે, અને પ્લસ પેરિસ્કોપમાં. તો સૌથી પહેલાં અહીં જુઓ તમે, વસ્તુ એવી છે, આ બી કિરણ, આ એ કિરણ છે, અને ખૂણો જો 45નો છે. મેં લંબરૂપે દાખલ કર્યો આ સપાટીને, અહીંયા લંબરૂપે હોય તો તમને ખબર છે આ ખૂણો 45 ડિગ્રી હોય. કાટકોણ પ્રિઝમ છે ને સમદ્વિ બાજુ છે એટલા માટે આ 45 હોય. એના બહુ MCQ આવશે. તો આ 45, આ 45 એટલે આ 45 થયો. ઓકે, આ 45 છે. તમને ખબર છે કે કાચ માટે, કાચનો પ્રિઝમ છે, કાચ માટે ક્રાંતિકોણ 42. ક્રાંતિકોણ કરતાં આ ખૂણો થયો મોટો એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, એટલે બી કિરણ સીધું અહીંથી અહીંયા આવી ગયું, B'. એવી જ રીતે એમાંથી કિરણ લંબરૂપે દાખલ કર્યું તો અહીંયા ખૂણો 45નો જ બનશે, દર્શાવવાની જરૂર નથી, સમજવાનું. તો આ કિરણે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે કેમ કે આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો છે. કાચ માટે ક્રાંતિકોણ 42 છે. તો તમે જુઓ અહીંયા આ પ્રતિબિંબ ખરેખર આમ હતું, મને 90 ડિગ્રીએ પ્રતિબિંબ આમ મળ્યું, સોરી, હા, કેપવાળો ભાગ બી છે, તો આમ હતું અને પ્રતિબિંબ આમ થયું. મતલબ પ્રતિબિંબ આખાનું પરાવર્તન 90 ડિગ્રીએ કરે પ્રિઝમ. પછી એવી જ રીતે 180 ડિગ્રીનું પરાવર્તન જુઓ, ફરીથી પ્રિઝમ જ છે. અહીંયા હું સપાટીને લંબ દોરું તો આ ખૂણો હવે મારે સમજવાની જરૂર નથી 45 કેમ થયું. અહીંથી કિરણ સીધું આવ્યું, પરાવર્તન થયું, ફરીથી અહીંયા આવ્યું તો અહીંયા પાછો જો ખૂણો 45નો જ બનશે છે. 45નો થયો, ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. મતલબ 180 ડિગ્રીએ પરાવર્તન જ્યારે કરાવો છો ત્યારે 2 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, અને એ કિરણ તમે જો અહીંયા B' થઈને બહાર નીકળ્યું. સેમ વસ્તુ એ માટે અહીંયા 45નો ખૂણો બને અને અહીંયા 45નો ખૂણો બને.
એટલે આ કિરણ અહીં 180 ડિગ્રી રોટેશન થઈને પાછું એવું 2 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. તમે જુઓ અહીંયા એ ભાગ નીચે છે વસ્તુનો, મતલબ વસ્તુ આવી રીતે હતી અને તમે જોવો છો આવી રીતે આ એનું પ્રતિબિંબ થયું. તો આ 180 ડિગ્રીએ તમે પરાવર્તન કરીને પ્રતિબિંબ મેળવો. ઘણીવાર એવી જરૂર પડે કે પ્રતિબિંબને તમારે એમને ઉલટાવી નાખવું હોય, મતલબ તમે બાયનોક્યુલર જોયું હોય, જે બાયનોક્યુલર આવે એમાં ખરેખર આગળ બહિર્ગોળ લેન્સ હોય છે અને બહિર્ગોળ લેન્સ માટે આપણે જોશી આગળની થિયરીમાં કે એનું જે પ્રતિબિંબ રચે ને એ ઉલટું રચે વાસ્તવિક પ્રતિબિંબ. તો એ ઉલટું પ્રતિબિંબ છે જ્યારે પણ આપણે જોઈએ છીએ ત્યારે આપણને તો જતું દેખાય છે. તો એમાં કઈ રચના કામ કરે? તો એમાં આ શેપનો પ્રિઝમ છે. આ શેપનો જે આખો પ્રિઝમ છે એ શું કરે તો કે જે કિરણો આવતા હોય એને એની સાઇઝમાં કાંઈ ફેરફાર કર્યા વગર, એનું પરિમાણ બદલ્યા વગર એને ઉલટાવી નાખે, ઊંધું કરી નાખે. હવે તમે વિચારો, બાયનોક્યુલરમાં જ્યારે પહેલાં લેન્સમાંથી કિરણો આવતા હોય એનું પ્રતિબિંબ તો ઉલટું મળ્યું હતું, વચ્ચે આ લોકો આવા પ્રિઝમ સેટ કરી દે એટલે એ ઉલટું એ પ્રિઝમમાં ચતું થઈ જાય ને આપણને બધું ચતું જ દેખાય. સમજાણું? આ કરામત છે આખી. તો અહીં જુઓ કેવી રીતે થયું. 2 કિરણો સીધા આવ્યા. અહીંયા પાતળું માધ્યમ છે, અહીંયા ઘટ માધ્યમ છે. તો હું અહીંયા સપાટીને અગર લંબ દોરું તો એ લંબ મને કંઈક આવો મળે, બરાબર છે. અને અહીં તમે જોઈ શકો સીધું જવાનું બદલે લંબ તરફ વળ્યું, આ લંબ તરફ વળ્યું. એ જ વસ્તુ અહીંયા બનશે, આ લંબ તરફ સીધું જવાનું બદલે લંબ તરફ વળ્યું. અહીંયા પાછું તો કે અહીં પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જશે. અહીંયા આ ખૂણો 45 ડિગ્રીનો અથવા એનાથી 42 ડિગ્રીથી ટૂંકમાં મોટો થતો હોય તો અહીં પૂર્ણાંતરિક પરાવર્તન થયું. આનું અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થશે એટલે આ ગ્રેટર દેન 42 જશે, બરાબર. 2 પૂર્ણાંતરિક પરાવર્તન થયા. કિરણ એ જો નીચે હતું ને સીધું અહીં ઉપર આવી ગયું એટલે પ્રતિબિંબ અહીંયા જે હતું એના કરતાં ઊંધું આવ્યું. બાયનોક્યુલરમાં અહીંયા ઊંધું હોય તો અહીંયા ચતું થઈ જાય એટલે આપણને બાયનોક્યુલરમાં ચતું દેખાય. તો આ ત્રણેય ડાયાગ્રામ ખૂબ અગત્યના છે, તમારે ફેરબુકમાં ડ્રો કરવાના છે અને આના MCQ પણ પૂછાવાના છે. આના પછીનો ટોપિક છે ઓપ્ટિકલ ફાઇબર છે. છોકરો, મારો નેક્સ્ટ લેક્ચર છે એમાં હું ઓપ્ટિકલ ફાઇબર કરાવવાનો છું. તો ઓપ્ટિકલ ફાઇબર તમે પહેલાં વાંચી લેજો, એ તમારા ફાયદામાં રહેશે અને તો જ લેક્ચરમાં તમને મજા આવશે.